હેલો એવરીવન. હવે આપણે જોઈએ એચઆરએમમાં આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે. માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો. જેવી રીતે આગળનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હતો એવી જ રીતે આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળોને બે ભાગમાં વહેંચી શકાય તેમ છે. ફર્સ્ટ વન ઇઝ બાહ્ય પરિબળો એન્ડ સેકન્ડ વન ઇઝ આંતરિક પરિબળો. સૌથી પહેલાં અહીંયા આપણને બાહ્ય પરિબળો વિશેની સમજૂતી આપેલી છે. જોઈએ શું કીધું છે બાહ્ય પરિબળોમાં. ફર્સ્ટ વન, બાહ્ય પરિબળો પેઢી કે સાહસના નિયંત્રણમાં ન હોય તેવા બહારના પરિબળો કે જે માનવ સંસાધન આયોજનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરે છે તેનો બાહ્ય પરિબળોમાં સમાવેશ થાય છે. બાહ્ય પરિબળોમાં નીચે મુજબના પરિબળોનો સમાવેશ કરી શકાય. સૌથી પહેલાં અહીંયા આપણને બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો બે આપેલા છે. તો બાહ્ય પરિબળો કોને કહેવાય કે જે કોઈ પણ કંપની, કોઈ પણ સેક્ટર, કોઈ ઓર્ગેનાઇઝેશનની બહારના જે પરિબળો હોય એને બાહ્ય પરિબળો કહેવાય. આંતરિક પરિબળો કોને કહેવાય કે જે કંપનીની અંદર જ જે પરિબળોને અસર થતી હોય એને આંતરિક પરિબળો કહેવાય. તો બાહ્ય પરિબળો છે એની કંપની કે સંસ્થા ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર થતી હોય. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ, અને પરોક્ષ કોને કહેવાય કે ભાઈ સીધી રીતે નહીં પણ આડી અવડી રીતે પણ એની અસર છે એ થતી હોય તો એને બાહ્ય પરિબળો કહેવાય. બાહ્ય પરિબળોની અંદર કેવા પરિબળોનો સમાવેશ થાય? તો ફર્સ્ટ વન છે સામાજિક પરિબળો, સેકન્ડ વન છે ટેકનોલોજીકલ પરિબળો, થર્ડ વન છે રાજકીય પરિબળો, ફોર્થ વન છે આર્થિક પરિબળો અને ફિફ્થ વન છે ધારાકીય પરિબળો. તો આપણે જોઈએ ફર્સ્ટ વન છે સામાજિક પરિબળો. સામાજિક પરિવર્તન માનવ સંસાધન આયોજનને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. વસ્તીનું વલણ, સામાજિક ગતિશીલતા, સમાજમાં શિક્ષણ અને તાલીમનો સ્તર, લોકોનું નોકરી ધંધા અંગેનું વલણ વગેરેનો સમાવેશ આમાં થાય છે. ઉદાહરણ તરીકે વસ્તી વધારાનું વલણ હોય પણ વિજ્ઞાનના શિક્ષણ પ્રત્યે લોકોની અભિરુચિ ન હોય તો ટેકનિકલ જાણકારીવાળો માનવી મેળવવામાં તકલીફ પડે. એ જ રીતે લોકો ગતિશીલ ન હોય એટલે કે પોતાના વતનથી દૂર જવા ન માગતા હોય તો અન્ય રાજ્ય કે પ્રદેશના કર્મચારીઓ મેળવી ન શકાય. અગાઉ સ્ત્રીઓ નોકરીઓ ન કરવાનું વલણ ધરાવતી ત્યારે માનવ સંસાધનમાં તેઓની ગણતરી શક્ય ન હતી. જ્યારે વર્તમાન સંજોગોમાં સ્ત્રીઓ જોખમી અને જવાબદારીવાળો હોદ્દો પણ સ્વીકારે છે ત્યારે માનવ સંસાધન આયોજનમાં પણ તે બાબતના મહત્ત્વને સ્વીકારવું જ રહ્યું. સામાજિક પરિબળ કોને કહેવાય કે જેની અસર સમાજને થતી હોય જેને સામાજિક પરિબળ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ કે તમે લોકો અત્યારનો રિસેન્ટ પોઈન્ટ જ જોઈ લો તો અત્યારે આખું વર્લ્ડ છે કે જે COVID-19ની સામે ફાઇટ કરી રહેલું છે. તો એની અંદર સામાજિક પરિબળો પણ હોય છે. જેમ કે આજે કોઈ પણ ફેમિલીના લોકોને કોરોના પોઝિટિવ આવી જાય છે તો એ અમુક ટાઈમ સુધી એ પોતાની ઓફિસે કે પોતાના કામ ધંધા પર જઈ શકતા નથી. તો એ સમાજના લીધે પણ એને આ બધી વસ્તુ છે જેનો ફેસ કરવો પડે છે. અને સમાજના સુધારા માટે, સમાજના સારા માટે આપણી ગવર્મેન્ટે લોકડાઉન છે એ રાખેલું હતું. અત્યારે જેવી રીતે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે ભાઈ હજી લોકડાઉનના અમુક ભાગરૂપે સ્કૂલ કે કોલેજીસ છે એ ખુલેલી નથી. તો સમાજના સારા માટે થઈ અને ગવર્મેન્ટે આ ડિસિઝન લીધેલું હતું. તો એવી રીતે જ્યારે કોઈ પણ નોકરી ધંધા હોય તો એની અંદર પણ સામાજિક પરિબળો છે જે મુખ્ય અને મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ આજે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિને નોકરી કે ધંધા માટે એને એક લિમિટેડ એરિયા નક્કી કરેલો છે. એ એરિયાથી દૂર એ જવા માગતો નથી. પછી ભલે ને ગમે એટલી સારી ઓફર છે કે ગમે એટલી સારી ઓપોર્ચ્યુનિટી છે એ મળતી હોય તો એની પાછળ સામાજિક વલણ છે રહેલું છે. એના સિવાય બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે પહેલાંના સમયની અંદર કોઈ પણ લેડીઝ છે એ નોકરી કરવાનું વલણ ધરાવતી ન હતી. પરિણામે કોઈ પણ લેડીઝની ગણતરી છે જે માનવ સંસાધનની અંદર શક્ય ન હતી. પણ આજે જ્યારે આપણે એનાથી ઓપોઝિટ કન્ડિશનમાં જોઈએ છીએ, તમે લોકો જોતા હશો, ઓબ્ઝર્વ કરતા હશો કે આજે એવી કોઈ પણ પોસ્ટ નથી કે જેની અંદર લેડી છે એ કામ નથી કરતી એમ. ફોર એન એક્ઝામ્પલ તમે લઈ લો કે ભાઈ આજે બસમાં કંડક્ટર હોય તો એની અંદર પણ આપણને લેડીઝ જોવા મળે છે. કોઈ ઇન્સ્પેક્ટર હોય તો એની અંદર પણ આપણને લેડીઝ જોવા મળે છે. તો આ બધી વસ્તુ છે કે જે સામાજિક પરિબળોના લીધે થાય છે. ત્યાર પછી સેકન્ડ વન છે ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજીકલ અને વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનોને લીધે પણ માનવ સંખ્યાની જરૂરિયાત અને મૂળભૂત કૌશલ્ય પર અસર કરેલ છે. અગાઉ યંત્રો પર એક કામ માટે 50 કર્મચારીઓની જરૂરિયાત ઊભી થતી. તેના સ્થાને વર્તમાન સમયમાં એ જ કામ સ્વયં સંચાલિત યંત્ર કે પૂર્ણ યાંત્રિકરણથી થાય ત્યારે માત્ર 2 કે 3 કર્મચારીઓની જ જરૂર રહે છે. પણ તે 2 કે 3 કર્મચારીઓ પાસે તે યંત્ર ચલાવવાનું સંપૂર્ણ ટેકનિકલ જ્ઞાન હોવું આવશ્યક છે.
એ જ રીતે માલસામાનની હેરફેરમાં યંત્રોનો પ્રવેશ કર્મચારીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો કર્યો છે. અહીંયા શું કીધું છે? ટેકનોલોજીકલ પરિબળો એટલે કે જે વસ્તુ છે જે ટેકનોલોજી કે મશીનરીથી ચાલતી હોય એને ટેકનોલોજીકલ પરિબળો કહેવાય. આજથી અમુક વર્ષો પહેલાં એવું હતું કે જ્યારે માર્કેટની અંદર ટેકનોલોજી છે એ બિલકુલ નથી, તો લોકો છે એ કાર્ય કેવી રીતે કરતા? તો લોકો છે એ કર્મચારીઓને રાખી, માણસોને રાખી અને પોતાનું કાર્ય છે એ પૂર્ણ કરાવતા. આજે જ્યારે એની કમ્પેરિઝનની અંદર ભાઈ એવા મશીનરી આવી ગયા છે કે લોકોને માણસોની જરૂરિયાત નથી પડતી. હા, માણસોની જરૂર પડે છે, પણ કેવા માણસોની જરૂર પડે છે? કે જે લોકોને એ યંત્ર કે ટેકનોલોજીવાળું જે કોઈ પણ મશીનરી હોય એ યુઝ કરતાં કે એ ઓપરેટ કરતાં આવડતું હોય એના માટે. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ પહેલાં જે કાર્ય કરવા માટે 50 કર્મચારી કે એનાથી વધારે કર્મચારીની જરૂર પડતી હોય, તો આજે કોઈ પણ યંત્ર કે મશીનરી ચલાવવા માટે ઓછામાં ઓછા 2 થી 3 કે મિનિમમ 5 કર્મચારીઓની જરૂર પડતી હોય. તો આ બધી વસ્તુ છે એને ટેકનોલોજીકલ પરિબળો કહેવામાં આવે છે. ત્યાર પછી થર્ડ વન છે રાજકીય પરિબળો. સરકારની નીતિ ખાસ કરીને ઔદ્યોગિક નીતિ, નાણાકીય નીતિ, વિદેશ વેપાર નીતિ, માનવ સંસાધન આયોજનને ખૂબ જ અસર પહોંચાડે છે. આ દરેક નીતિમાં થતા પરિવર્તનો પેઢી કે કંપનીના માનવ સંસાધન આયોજનને અસર પહોંચાડે છે. સરકાર અમુક ઉદ્યોગ માટે ઉત્તેજન યોજનાઓ અમલમાં મૂકે તો તે પ્રકારના ઔદ્યોગિક એકમોનો ઝડપી વિકાસ થાય અને માનવ સંસાધન અંગેની જરૂરિયાતો વધે. એ જ પ્રમાણે અમુક ઉદ્યોગને વિદેશમાં નિકાસ કરવાની છૂટ આપે તો પણ માનવ સંસાધન આયોજનમાં પરિવર્તન આવે અને એની વિરુદ્ધ અમુક વસ્તુ વિદેશથી આયાત કરવાની પરવાનગી આપે તો તે પ્રકારના દેશના ઉદ્યોગોએ સહન કરવાનું આવે અને લાંબા ગાળે માનવ જરૂરિયાતો ઘટે. પરદેશથી ટેકનિકલ જાણકારી, નો હાવની પરવાનગી આપવામાં આવે તો પણ માનવ સંસાધન આયોજન ફેરફારને પાત્ર બને છે. આમ રાજકીય પરિબળો વિવિધ રીતે માનવ સંસાધન આયોજનને અસર કરે છે. અહીંયા આપણને શું કીધું છે આ પોઈન્ટની અંદર કે રાજકીય પરિબળો છે, તો રાજકીય એટલે કે ભાઈ જેની અંદર આપણી ઔદ્યોગિક નીતિ, નાણાકીય નીતિ, વિદેશ નીતિ, વેપાર નીતિ, આ બધી જ વસ્તુ છે એ માનવ સંસાધન આયોજનને ખૂબ સારી રીતે અસર પહોંચાડે છે. આજે જ્યારે કોઈ પણ પેઢીની અંદર પરિવર્તન કરવામાં આવે તો સરકાર છે એને એવા પગલાં લેવા જોઈએ કે જેના લીધે લોકો છે એ એના બિઝનેસ તરફ કે એની સ્કીમ માટે વધારે અટ્રેક્ટ થાય, કે જેના લીધે બહારના દેશમાંથી કોઈ વખત આયાત કરવી પણ પડે તોય વાંધો ન આવે, કે આપણો બિઝનેસ છે એ વધારે એક્સપાન્ડ થાય અને આપણા દેશની કોઈ પણ વ્યક્તિની માથાદીઠ આવક છે એ વધે, રાષ્ટ્રીય આવકની અંદર વધારો થાય. તો આને રાજકીય પરિબળો કહેવાય. ત્યાર પછી છે આર્થિક પરિબળો. આર્થિક પરિબળો કોને કહેવાય? કે જેની અંદર નાણાકીય વસ્તુનો સમાવેશ કરવામાં આવતો હોય તેને આર્થિક પરિબળો કહેવાય. દેશના અર્થતંત્રમાં થતા ફેરફારો, ઔદ્યોગિક એકમોની સંખ્યામાં થતા ફેરફારો, લોકોની માંગ અને ખરીદ શક્તિમાં થતા ફેરફારો પણ માનવ સંસાધન આયોજનને ખૂબ જ અસર કરે છે. એના શું કીધું છે કે ભાઈ દેશના અર્થતંત્રમાં જેવી રીતે ફેરફાર થતા જાય એવી જ રીતે લોકોની માંગમાં ફેરફાર થતા જાય, લોકોની આવક જે રીતે થાય એ જ પ્રમાણે લોકોની જાવક થાય. તો આ બધી વસ્તુના લીધે પણ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ અત્યારે આપણને બધાને જ ખબર છે કે ભાઈ વચ્ચેના 2 મહિના હતા ત્યારે ટોટલી લોકડાઉન હતું. ઘણા લોકોની ઇન્કમ ચાલુ હતી, ઘણા લોકોની ઇન્કમ બંધ હતી. તો જેટલા લોકોની ઇન્કમ ચાલુ હોય કે બંધ હોય તો એની અસર છે એ એના ભવિષ્ય ઉપર પડશે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ કે આજે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો લોકોની આવક ચાલુ હશે અથવા તો એને પહેલાં સારું એવું કમાયેલું હશે તો એ એના પોતાના મોજશોખ માટે કે બીજી ત્રીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત પ્રમાણે એ વસ્તુની ખરીદી કરી શકશે. અને વસ્તુની ખરીદી કરશે તો પણ માનવ સંસાધન આયોજનને અસર કરશે, વસ્તુની ખરીદી નહીં થાય તો પણ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. ફોર એન એક્ઝામ્પલ, અગાઉ પંખા, ફ્રીજ, ફોન, ટીવી, કમ્પ્યુટર, મોટર શ્રીમંત વર્ગની મોજશોખની ચીજવસ્તુ ગણાતી. પરિણામે તેની માંગ સીમિત હતી. હાલ આ બધી જ વસ્તુઓ સમાજના તમામ સ્તરે પોતાની શક્તિ મુજબ જરૂરિયાતની ચીજવસ્તુ તરીકે ખરીદાય છે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ પહેલાંના સમયમાં પંખા હોય, ફોન હોય, ફ્રીજ હોય, ટીવી હોય, કાર હોય, આ બધી વસ્તુ છે એ લોકો એક સારા વર્ગમાંથી આવે છે, લોકો શ્રીમંત છે એવી વસ્તુ દર્શાવતા હતા. પણ આજે જ્યારે એનાથી ઓપોઝિટ શું થાય છે કે ભાઈ પંખો, ફ્રીજ, ટીવી આ બધી વસ્તુ બધાના ઘરમાં કોમન થઈ ગઈ છે. તો એની પાછળ પણ આર્થિક પરિબળો છે એનો મોટો હાથ રહેલો છે. પરિણામે માંગ મોટા પાયા પર રહે છે. આ વસ્તુઓ બનાવનાર કંપનીએ આ બાબતો ધ્યાનમાં રાખીને જ માનવ સંસાધન આયોજન કરવું રહ્યું. એ જ રીતે અર્થતંત્રમાં તેજી કે મંદીનો સમય હોય તો માનવ સંસાધનમાં ફેરફાર કરવા જ પડે છે.
હરીફોની સંખ્યામાં વધારો કે ઘટાડો કે લોકોની ટેવ રૂચિમાં આવતા પરિવર્તનો પણ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. ત્યાર પછીનો 5th વન છે ધારાકીય પરિબળો. કાયદો પણ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. ધંધા રોજગારમાં અમુક ટકા આર્થિક પછાત વર્ગને માટે અનામત હોવા જોઈએ તે પ્રકારની કાયદાની જોગવાઈ હોય તો માનવ સંસાધન આયોજન વખતે તે મુદ્દો ધ્યાનમાં રાખવો જ પડે છે. ધારાકીય પરિબળ કોને કહેવાય કે ગવર્મેન્ટ દ્વારા અમુક જે ધંધા રોજગાર માટેના જે નીતિ નિયમો હોય એને ફોલો કરવા. તો એના માટે અહીંયા કીધેલું છે કે ભાઈ જ્યારે ધંધા રોજગારમાં અમુક ટકા છે જે આર્થિક પછાત વર્ગ હોય એના માટે અનામત હોવા જોઈએ તો કાયદાની જોગવાઈ પ્રમાણે માનવ સંસાધન આયોજન વખતે આ મુદ્દાને પણ આવરી લેવામાં આવે છે. એ જ રીતે બહેનોને વિનામૂલ્ય શિક્ષણની કાયદાની જોગવાઈને આધારે ભવિષ્યમાં માનવ સંસાધન આયોજનમાં બહેનોને મહત્ત્વનું સ્થાન આપશે. એ જ રીતે ઔદ્યોગિક કાયદાઓ જેવા કે કેવા ઔદ્યોગિક કાયદાઓનો સમાવેશ થાય છે જોઈએ આપણે. ભારતીય કારખાના ધારો, લઘુત્તમ વેતન ધારો, અકસ્માત વળતર ધારો, કામદાર કલ્યાણ ધારો, ઔદ્યોગિક ઝઘડાનો કાયદો, વેતન ચૂકવણી ધારો, પ્રોવિડન્ટ ફંડનો કાયદો, ગ્રેચ્યુઇટી ચૂકવણી ધારો વગેરે સંખ્યાબંધ ધારાકીય જોગવાઈઓ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. આજે માનવ સંસાધન આયોજનને બહારના પરિબળોમાં કયા પરિબળો અસર કરી શકે તો સામાજિક પરિબળો કે જે સમાજને લગતા હોય. ત્યાર પછી આવે ટેકનોલોજીકલ પરિબળો કે જેની અંદર કોઈ પણ લોકો છે એ કાર્ય કરતા હોય પણ એને કાર્ય છે એ ટેકનોલોજી સાથે મશીનની સાથે કેવી રીતે કરવું તે આવડવું જોઈએ. ત્યાર પછી છે રાજકીય પરિબળો કે રાજકીય પરિબળોની અંદર આપણી જે સરકાર છે એ સરકાર અમુક નીતિ નિયમો છે એ નીતિ નિયમ વિદેશ વેપારની નીતિ માટે પણ એને અસર કરતા હોય. ત્યાર પછી છે આર્થિક પરિબળો કે જે નાણાકીય પરિબળો હોય તે. અને 5th વન છે ધારાકીય પરિબળો કે આપણી સરકારના કાયદા કાનૂન પ્રમાણે અમુક જે વર્ગ માટે અમુક અનામતની જોગવાઈઓ રાખવામાં આવેલી હોય તો એના દ્વારા પણ માનવ સંસાધન આયોજનને અસર છે એ જોવા મળે છે.